નમસ્કાર મિત્રો, અમૃતસરના ક્લાસમાં તમારું સ્વાગત છે। આજે આપણે કેટલાક આલેખ વિશેની ચર્ચા કરવી છે। પ્રથમ તો આલેખ દ્રવ્ય અવસ્થાના ચેપ્ટરમાં ઘણા બધા હોય છે મિત્રો। આ ઉપરાંત 12મા ધોરણમાં પણ ઘણા બધા આલેખો દોરવાના હોય છે। તો એની સૌપ્રથમ એક સરળ સમજૂતી જોઈશું। તો આલેખ કેવી રીતે હોય અને કેવી રીતે દોરવા તેનો એક પ્રાઇમરી ખ્યાલ તમને અહીંયા આપું છું। તો પ્રથમ આપણે આલેખની ચર્ચા કરીશું। મિત્રો, ખૂબ જ સરળ પદ્ધતિ છે, ધ્યાન આપશો તો 11-12 બંને સાયન્સમાં, નીટ અને JEE માં પણ ખૂબ જ મહત્વના આલેખ તમને આવડશે। ચલો, પહેલું બરાબર ધ્યાન આપશો મિત્રો। આપણે એક વસ્તુ જાણીએ છીએ કે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c। આ ગણિતમાં આપણે ભણ્યા છીએ। જ્યાં m છે ને, m એ એનો સ્લોપ એટલે કે ઢાળ બતાવે છે, યાદ રાખશો મિત્રો। c છે ને, એનો ઇન્ટરસેપ્ટ એટલે કે આંતરછેદ બતાવે છે, આંતરછેદ બતાવે છે। અને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c બરાબર ધ્યાન આપીશું, એ સુરેખ સમીકરણ છે। મીન્સ એક લિનિયર ઇક્વેશન બને આનું। આપણે y વિરુદ્ધ x નો આલેખ દોરીને સમજીશું। અહીંયા y અક્ષ હોય, આ x અક્ષ છે। y અક્ષ આપણે જાણીએ છીએ, આ x અક્ષ છે। આ બાજુ મૂલ્યો વધતા હોય, અહીંયા ઉપરની તરફ વધતા હોય। સુરેખ સમીકરણમાં આપણને આંતરછેદ આપેલો છે। આંતરછેદ ધારો કે અહીંયાથી શરૂ થાય, અહીંયા ઇન્ટરસેપ્ટ મળે છે। બીજી વસ્તુ, ઢાળ m નું મૂલ્ય પ્લસ છે, આગળ પ્લસ છે, મીન્સ એ ચડતો હોવો જોઈએ। અને ત્રીજું, mx પ્લસ c પ્રકારનો છે, એટલે સુરેખ હોવો જોઈએ। તો આપણો આલેખ આ રીતે સુરેખ મળવો જોઈએ, જ્યાં આ અને આ બંનેનો ગુણોત્તર, આ એટલે શું થશે, ડેલ્ટા એક્સ, આ અને આ બંને ડેલ્ટા વાય, આ બંનેના ગુણોત્તરને આપણે શું કહીશું, ઢાળ m તરીકે ઓળખીશું। ઢાળ m નું મૂલ્ય પ્લસ છે એટલે ચડતો આલેખ છે, બરાબર યાદ રાખીશું। ઉગમ બિંદુ કહીએ છીએ જેને આપણે, ત્યાંથી શરૂ કરીને આ જે ડિસ્ટન્સ છે એને આંતરછેદ c કહીશું, જે હું આગળ ઉપર આલેખમાં સમજાવી રહ્યો છું। આંતરછેદ c છે। ચાલો, c આંતરછેદ અહીંયા મળ્યો આપણને, ઇન્ટરસેપ્ટ છે। હવે ધારો કે તમને બીજો એક આલેખ કીધો છે કે ધારો કે c નું મૂલ્ય 0 છે, બરાબર ધ્યાન આપજો। જો c ઇઝ ઇક્વલ ટુ 0, આંતરછેદ ઇઝ ઇક્વલ ટુ 0 છે, તો મિત્રો એક વસ્તુ યાદ રાખવાનું, જ્યારે પણ ઇન્ટરસેપ્ટ 0 હોય ત્યારે આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય, અથવા શરૂઆત તેની ઉગમ બિંદુથી થાય। ચલો જોઈશું, એક નાનો આલેખ ડ્રો કરીશું। શું બનશે, આ બીજો આલેખ છે।
તો કોના વિરુદ્ધ કોનો? y ઇઝ ઇક્વલ ટુ mx બની ગયો, કારણ કે c ઇઝ ઇક્વલ ટુ તો 0 છે. તો આપણો આલેખ કેવો મળવો જોઈએ? આ y અક્ષ છે, આ x અક્ષ છે. તો ક્યાંથી પસાર થશે? ઉગમ બિંદુમાંથી m નું મૂલ્ય પ્લસ છે મિત્રો, માટે આ રીતે ઉગમ બિંદુમાંથી પસાર થતી એક રેખા મળે, જેનો ઢાળ તમે અહીંયા દર્શાવી શકો છો, જે હોય તે ઢાળ ઇઝ ઇક્વલ ટુ m છે. ક્લિયર મિત્રો? નંબર 3 બરાબર ધ્યાન આપીશું. ત્રીજો આલેખ y ઇઝ ઇક્વલ ટુ હવે માઇનસ mx પ્લસ c. આંતરછેદ આપ્યો છે પણ ઢાળનું મૂલ્ય માઇનસ છે. તો શું કરીશું હવે? તો અહીંયા મિત્રો એક વસ્તુ બરાબર સમજી લેજો. આ y અક્ષ છે, આ x અક્ષ છે. x આ બાજુ વધે છે, y આમ ઉપરની તરફ વધે છે. આંતરછેદનું મૂલ્ય પ્લસ છે, માટે અહીંયા ક્યાંક હોવો જોઈએ. અહીંયા હોય, અહીંયા ગમે ત્યાં હોઈ શકે. આંતરછેદ m નું મૂલ્ય માઇનસ છે અને સુરેખ સમીકરણ છે. દોરવાનું છે સુરેખ, પરંતુ m માઇનસ છે, માટે આ રીતે નીચેની તરફ ઢળતું સુરેખ સમીકરણ હોવું જોઈએ. અહીંયા ઢાળ અથવા સ્લોપ આપણો ઢાળ ઇઝ ઇક્વલ ટુ માઇનસ m છે, નીચેની તરફ છે. નંબર 4 બેટા સમજો બરાબર. ઘણું બધું y ઇઝ ઇક્વલ ટુ mx આપ્યા છે. હવે c માઇનસ છે, તમારો આંતરછેદ માઇનસ છે, m પ્લસ છે, c માઇનસ છે. તો આપણો આલેખ કેવો આવશે? તો આ એક અક્ષિસ છે, બરાબર ધ્યાન આપીશું. આ x અક્ષ છે, આ y અક્ષ છે, એને y ડેશ કહેવાય, આપણે જાણીએ છીએ. y ડેશ આ બાજુ આગળ જઈએ બેટા તો આપણને x ડેશ મળે, આપણે જાણીએ છીએ કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ પ્રમાણે. આપણે ખાસ આલેખ શીખવા છે. y ઇઝ ઇક્વલ ટુ mx માઇનસ c છે. c નું મૂલ્ય માઇનસ છે, મીન્સ આપણો આંતરછેદ છે ને એ ઋણ છે. એટલે ઋણ આપણે જાણીએ, અહીંયા 0 હોય, ઉપર ધન કિંમતો હોય, પોઝિટિવ, નીચે નેગેટિવ હોય. c માઇનસ છે, તો ધારો કે આ રહ્યો c ની વેલ્યુ છે. આમાં આ c હતો, સમજો. આમાં આટલું c નું મૂલ્ય માઇનસ આવ્યું અહીંયા. બીજું, ઢાળનું મૂલ્ય પ્લસ છે બેટા. તો ઢાળ કેવો છે? પ્લસ. એટલે અહીંયાથી આલેખ આ રીતે સરસ મજાનો ચડતો આલેખ મળે આપણને. એનો ઢાળ કોઈ બી જગ્યાએ અહીંયા ગણી શકીએ, અહીંયા ગણી શકીએ. ઢાળ ઇઝ ઇક્વલ ટુ પ્લસ m મળે છે. ચલો 5 નંબરનો લઈએ. બંને માઇનસ હોય. હવે 5 y ઇઝ ઇક્વલ ટુ માઇનસ mx અને માઇનસ c બંનેની વેલ્યુ માઇનસ. તો કેવો આવે? તો જોઈશું હવે આલેખ. ચલો મિત્રો, આ બાજુ શું હોય? આ x હોય તો આ x ડેશ હોય. આ y છે, આ y ડેશ છે. m પણ માઇનસ છે, c ની વેલ્યુ પણ માઇનસ છે, બંને માઇનસ છે. તો શરૂઆત ક્યાંથી થશે? ધારો કે અહીંયાથી થાય, એટલે આપણો આંતરછેદ માઇનસ આવી ગયો નીચેની તરફ.
ઢાળ પણ માઇનસ છે અને સીધી રેખાનું સમીકરણ છે સુરેખ સમીકરણ, તો આપણો આલેખ આમ નીચેની તરફ જવો જોઈએ. આ આપણો ઢાળ થયો. ઢાળ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બને છે. ચલો મિત્રો, એક છઠ્ઠો આલેખ દોરીએ આપણે. y ઇઝ ઇક્વલ ટુ માઇનસ mx આપ્યા છે. ઢાળ માઇનસ છે પણ c નું મૂલ્ય આપેલું નથી. તો આલેખ દોરીશું. તમે સમજી જ ગયા હશો. આ ધારો કે x અક્ષ છે, આ y છે, y ડેશ છે. પહેલું c આપેલો નથી માટે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. બીજું, ઢાળનું મૂલ્ય માઇનસ છે તો આપણો આલેખ આ રીતે ઢળતો ઉગમ બિંદુમાંથી પસાર થતો નીચેની તરફનો મળવો જોઈએ, જ્યાં ઢાળ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ મળે. બરાબર આલેખો મિત્રો સમજી લેશો. હવે નંબર 2, આપણે દ્રવ્ય અવસ્થાના આલેખોની ચર્ચા કરવાની છે. તો તેમાં એક બીજો આલેખ સમજવો પડે, જેને આપણે હાઇપરબોલા કહીએ છીએ. 7 નંબર, y ઇઝ ઇક્વલ ટુ m બાય x પ્લસ c. અહીંયા હું m બાય x જ રાખું છું. ચલો, m બાય x નો આલેખ સમજવો છે. તો કેવો આલેખ મળે મિત્રો? આને આપણે અંગ્રેજીમાં હાઇપરબોલા કહીએ છીએ. અને જે લોકો મેથ્સ ભણે છે 11-12 સાયન્સમાં, એ લોકો આને પરવલયનો આલેખ બોલે છે બેટા. પરવલય પ્રકારનો આલેખ કેવો હોય? તો y ઇઝ ઇક્વલ ટુ m બાય x. ચલો મિત્રો, આ આલેખોનો હમણાં હું એપ્લિકેશન સ્વરૂપે બોઇલ, ચાર્લ્સ અને ગેલ્યુસેકમાં ઉપયોગ કરીશ, એટલે સમજી લેશું. આ x, આ y અક્ષ, આ આપણું ઉગમ બિંદુ છે. જ્યારે પણ 1/x છે, સમજી લેજો, y વર્સિસ x નો આલેખ છે, આ y વિરુદ્ધ x નો આલેખ છે, ત્યારે કેવો મળે મિત્રો? આવો હાઇપરબોલા, જેને કહેવાય શંકુનો ટુકડો એમ બોલાય. હાઇપરબોલા, આ રીતે ઢળતો, આ રીતે આમ. તો આવો આલેખ આપણને જોવા મળે છે. પરવલય પ્રકારનો આલેખ જોવા મળે. આ થયો y વર્સિસ x. પરંતુ એમાં આ એ પ્રકારનું, એ જ સૂત્ર, એનો ને એનો હું અહીંયા બીજો એક આલેખ તમારી સમક્ષ રજૂ કરું છું. સમજી લેજો બરાબર મિત્રો. આ y અક્ષ છે, આ x છે, પણ હું y વિરુદ્ધ 1/x, આખો 1/x લઈ લીધું. માટે એમના ગુણકમાં શું કર્યું આપણે? એમના ગુણકમાં 1/x, પણ આખી વેલ્યુ લઈ લીધી, એટલે y ઇઝ ઇક્વલ ટુ mx બની ગયો. 1/x સંપૂર્ણ લીધો છે આપણે. સમજો બરાબર. ધારો કે 1/x ઇઝ ઇક્વલ ટુ કોઈ z લઈ લઈએ તો mz બની ગયો. આ z લઈએ આપણે તો mz પ્રકારનો આલેખ બન્યો. બરાબર, આ આલેખ સમજજો. એટલે mz બન્યો તો y ઇઝ ઇક્વલ ટુ mz, તો ઉગમ બિંદુમાંથી પસાર થતો ફરીથી આપણને આલેખ જોવા મળે મિત્રો, સીધી રેખાનો, જ્યાં ઢાળ આપણો m જેટલો છે. y વિરુદ્ધ x નો આલેખ હાઇપરબોલા મળે, પણ આખો 1/x જ્યારે લેવામાં આવે ત્યારે ફરી પાછો mx બની ગયો.
એટલે આલેખ આપણો સીધી રેખા જોવા મળે છે. બરાબર આ વસ્તુને સમજી લેશું. પછી આપણે સમજીએ છીએ બોયલના નિયમના આલેખો. ઓકે મિત્રો, ચલો હવે આ જે મેથડ છે બેટા એ બુક્સમાં આપેલી નથી. હવે હું બોયલના નિયમની ચર્ચા કરું છું. ધ્યાન આપશો. હવે બોયલનો નિયમ આપણે લાસ્ટ લેક્ચરમાં બોયલના નિયમ વિશેની ચર્ચા કરી ગયા છીએ. નિયમમાં શું હતું બેટા? સૂત્રાત્મક રજૂઆત P = K1/V આવતો હતો. P = K1/V હતો. જોઈ લો હવે y = m/x પ્રકારનો થયો કે નહીં? તો એના બે આલેખો. પહેલો એક સમતાપી હતો બેટા, એટલે તાપમાન અચળ હતું અને મોલની સંખ્યા પણ અચળ હતી. તાપમાન સમાન હોય તો બધા જ આલેખોને સમતાપી વક્રો કહેવાય. જ્યાં તાપમાન અચળ તાપમાને દોરેલો છે, જેને અંગ્રેજીમાં આપણે આઇસોથર્મ કહીશું. માટે બધા જ આઇસોથર્મ CURV કર્વ આપણે દોરી રહ્યા છીએ. પહેલો P વિરુદ્ધ V નો આલેખ દોરીશ. બરાબર મિત્રો, એક વસ્તુને ધ્યાન આપશો. P વર્સિસ V. P વિરુદ્ધ V છે, સમજી લેજો મિત્રો. આ y અક્ષ છે, આ x અક્ષ છે. હમણાં જ મેં તમને કીધું ઉપર y વિરુદ્ધ x છે, y વિરુદ્ધ x લીધો છે, ત્યારે આપણો આલેખ હાઇપરબોલા મળે, એટલે કે પરવલય આકારનો મળે છે. તો આ એક, બે. તમને એમ થાય સરે કેમ 3 આલેખ દોર્યા? તો જુદા જુદા તાપમાને મળે છે. આ વસ્તુ સમજી લેજો. ધારો કે આ તાપમાન T1 છે, આ T2 છે અને આ T3 છે. T1 તાપમાને એક હાઇપરબોલા મળ્યો, અચળ તાપમાને P અને V ના મૂલ્યો મેળવી એક આલેખ દોર્યો. બીજા કોઈ અચળ તાપમાને બીજો આલેખ મળ્યો, ત્રીજાએ ત્રીજો મળ્યો. અહીં તમને એક્ઝામની અંદર ખાસ માગે છે કે ભાઈ T3, T2 અને T1 વચ્ચે કયો સંબંધ રહેલો છે? ગ્રેટર ધેન નો છે કે લેસ ધેન નો? આ ખાસ પરીક્ષામાં માગે છે. JEE માં પણ આ ટોપિક ખાસ મહત્વનો છે. એ સમજવા માટે મારે તમને બીજી થોડી બાબત સમજાવવી પડશે. જોઈશું બેટા, બરાબર સમજી લેજો. આપણે થોડા દિવસ પછી અભ્યાસ કરીશું, આદર્શ વાયુ સમીકરણ આવશે. આદર્શ વાયુ સમીકરણ સમજો. એ છે PV = N R અને T. આ યાદ રાખી લેશો. જે રીતે તમે પ્રાઇમરીમાં 1 થી 10 સુધી અંક ક્યારે ન ભૂલો, એ જ રીતે દ્રવ્ય અવસ્થાનું કેમિસ્ટ્રીનું એક સમીકરણ PV = NRT છે. એ ક્યારે ન ભૂલાય બેટા. એ તો 2 લેક્ચર કે 3 લેક્ચર પછી તમારે એટલું બધું રેગ્યુલર બની જશે કે જિંદગીમાં પણ આ સમીકરણને તમે નહીં ભૂલો. તો PV = NRT આપણું સમીકરણ છે. હવે સમજો, અહીં P અને V2 છે.
એક પી છે અને વી બે છે, તો આ બેમાંથી ગમે તે એકને અચળ ગણી લેવો. અચળ ગણવો મારા મતલબથી પી ને અચળ લેવો તમને વધારે સુલભ પડશે. એટલે આ અચળ ગણી લીધો, આ અચળ થયો. સમજો બરાબર. તો આ પી અચળ થયો, એન મોલ અચળ છે, ટી તાપમાન જોવું છે આપણે, આર વાયુ અચળાંક છે, આર એ અચળ છે. તો વી અને ટી વચ્ચે કયો સંબંધ આવે બેટા? તો વી ઇઝ ઇક્વલ ટુ એનઆર બાય પી. આ બધા જ અચળ થયા ઇન્ટુ ટી. તો શું બન્યું? વી વર્સિસ ટી. પ્રથમ આલેખ જોઈ રહ્યા છો, થોડું ક્યાંક એવું લાગશે કે સર નથી આવડ્યું, પણ હું પ્રેક્ટિસ કરાવતો રહીશ. બધા આલેખોમાં આ જ મેથડનો ઉપયોગ કરવાનો. વી વર્સિસ ટી મીન્સ વી એ ટી ના સમપ્રમાણમાં. જેમ કદ વધે છે, સમજો, તેમ તાપમાન પણ વધે છે. ચલો હવે હું એક કામ કરીશ. અહીંયા ધારો કે આ એક અહીંયા સીધી રેખા દોરી દીધી બેટા આપણે, આ બીજી સીધી રેખા દોરી દીધી, આ ત્રીજી સીધી રેખા દોરી દીધી. હવે આ T1 હતો, આનો આ T1 હતો, તો આ કદ આવ્યું એને V1 કીધું. આ T2 હતું તો આ કદ આવ્યું એને V2 કીધું, અને આ T3 છે તો આ કદને V3 કીધું. હવે આપણે એક વસ્તુ જાણતા હતા કે આમ V3 વધારે છે, V3 વધારે છે, તો T3 પણ કેવો હોવો જોઈએ? વધારે. તો T3 is greater than T2 is greater than T1 બને. આ વસ્તુ બરાબર સમજી લેશો બેટા. ઓકે, ચલો. કેવી રીતે આવી ખબર પડી કે V3 મોટો છે બેટા? અહીંયા આ બાજુ જાઓ એટલે V3 મોટો, પછી V2, પછી V1. તો V3 ક્યાં ટચ થાય? T3 એ તો T3 મોટો છે. V2 ક્યાં ટચ થાય? T2, તો T2 પછી આવે, અને સૌથી નાનો V1 છે, માટે T1 નું મૂલ્ય નાનું. બરાબર. આ જ મેથડનો પરીક્ષામાં ઉપયોગ કરીશું. હવે નંબર 2, બીજો આલેખ દોરવો છે. સમજો, તમને પરીક્ષામાં ઘણા બધા આલેખ દોરીને આપેલા હોઈ શકે ABCD માં. આપણે આલેખને સમજવાનો છે. હવે નંબર 2, P વર્સિસ 1/V નો દોરવો છે. જે રીતે અહીંયા દોર્યો તો y ઇઝ ઇક્વલ ટુ m/x માં y વિરુદ્ધ 1/x લીધો. તો અહીંયા હવે નંબર B આપણે આલેખ દોરીશું વર્સિસ 1/V. આ P લીધો, આ 1/V લીધો, x અક્ષ y અક્ષ છે. હવે બરાબર સમજો બેટા કે આપણું સૂત્ર હતું y ઇઝ ઇક્વલ ટુ m/x. એમાં y વિરુદ્ધ 1/x એટલે કે p ઇઝ ઇક્વલ ટુ k1/v છે. તો આખો 1/v આખો લઈ લીધો, એટલે k1 સાથે p ઇઝ ઇક્વલ ટુ k1 સાથે 1/v આખી સંપૂર્ણ વેલ્યુ લીધી છે. માટે આપણો આલેખ કેવો મળશે? સુરેખ થઈ ગયો, mx પ્રકારનો થઈ ગયો. બીજું, c આંતર છે 0 છે આપણો, માટે પસાર ક્યાંથી થશે? ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. તો ઉગમ બિંદુમાંથી પસાર થતો, ધારો કે આ એક આલેખ મળ્યો, આ એક. ધારો કે મિત્રો આ બીજો આલેખ મળ્યો, આ 2. ધારો કે ઉગમ બિંદુમાંથી પસાર થતો આ ત્રીજો આલેખ મળ્યો, આ 3. અહીંયા લખ્યું છે T3, T2 અને T1. T1 તાપમાને આલેખ આવો મળે છે, T2 તાપમાને આ મળ્યો, T3. જુદા જુદા તાપમાને આપણને જુદા જુદા આલેખ મળે છે. ક્લિયર એકદમ? હવે બીજી વાત કે આપણે તો આ T3, T2 અને T1 વચ્ચેનો રિલેશન શોધવો છે. કેવો હોઈ શકે? બહુ સરસ મજાનો પ્રશ્ન.
હમણાં તમને ખબર પડી જશે કે ઉપર પ્રમાણેનો હશે, પરંતુ જ્યારે એક્ઝામમાં આપશે ત્યારે બરાબર સમજી વિચારીને જવાબ આપવો પડશે. ફરીવાર ત્યાં બી દબાણ અચળ લીધું, અહીંયા બી દબાણ અચળ લઈ લઈએ છે. તમને એમ થાય કે સર કદ અચળ લઈ શકો? હા, લઈ શકાય. એ હું આગળ ઉપર સમજાવીશ તમને બીજા કોઈ આલેખમાં. અહીંયા ચલો, આ મેં દબાણ અચળ લઈ લીધું. અહીંયા ચલો દબાણ અચળ લઈ લીધું, બરાબર સમજી લેજો. દબાણ અચળ છે તો શું થશે? હવે આ T3 આવ્યો, અહીંયા આવ્યો, T3 અહીંયા આવ્યો, આ થયો V3, આ થયો V2 અને આ થયો V1. બહુ મોટો ફેરફાર છે બેટા, સમજી લેજો. આ થયો V3, આ V2, આ V1. હવે આપણે તો શું હતું? V વર્સિસ T હતો હમણાં, કારણ કે P ને અચળ ગણ્યો, એના એ જ સમીકરણ, P ને અચળ ગણ્યો. પણ હવે અહીંયા V નથી, અહીંયા 1/V છે. V નથી, અહીંયા 1/V છે. આ સમજી લેજો બરાબર. તો શું બનશે? P વર્ષ જેમ V વધે તેમ T વધે, V ઘટે તો T બી ઘટવો જોઈએ. તો આ V1 છે, આ V2. તો સૌથી વધારે V1 છે, સમજો. અહીંયા સૌથી વધારે V1 છે તો સૌથી ઓછો બનવો જોઈએ. કેમ? વ્યસ્ત પ્રમાણ છે, 1/V. તો કેવું આવે? T3, T2 અને T1. તમને એમ થાય કેમ સર આ V1 તો મોટો છે, પણ 1/V1 કરો ત્યારે નાનો બની જાય. એની મોટી કિંમત નીચે જાય એટલે કિંમત નાની બને. અને T1 ભલે તમને મોટો લાગતો, V1 ના કારણે T1 મોટો આવવો જોઈએ, પરંતુ કેવો બની જાય મિત્રો? સૌથી નાનો. કારણ વ્યસ્ત પ્રમાણ છે, સમજી લેજો આ બરાબર. માટે આ T3, T2 અને T1 મળે છે. ક્લિયર મિત્રો? એક બીજી વાત, આ તો બુક્સના આપણી ચોપડીના જ આલેખ જોયા. આ ઉપરાંત કેવા આલેખ પૂછાઈ શકે? એક આલેખ એક્સ્ટ્રા બીજો લઈ અને તમને સમજાવું છું. ચલો મિત્રો આગળ જોઈએ. આપણું સૂત્ર હતું P = K1/V. હવે તમે એક લોગ અથવા લઘુગણકનો મિત્રો તમે અભ્યાસ નથી કર્યો, પણ હવે દરેક જગ્યાએ લઘુગણક તમારે ક્યાંક અભ્યાસમાં આવી જશે અને ફિઝિક્સમાં અને કેમિસ્ટ્રીમાં ખાસ ઉપયોગ કરીશું. બંને બાજુ લોગ લઈએ તો લોગનો આધાર 10 હોય મિત્રો, યાદ રાખીશું. તો log P આધાર એટલે અહીંયા આધાર હોય એ 10 હોય. log P = log K1/V. આધાર 10 છે. લોગમાં મિત્રો જ્યારે પણ આ સમજો બરાબર, લોગમાં જ્યારે પણ ભાગાકાર હોય ને ત્યારે બાદબાકીમાં લેવાય. તો log K1 - log V બને. log બંનેને અલગ કરીએ ત્યારે માઇનસ આવે, તો આ log P. હવે આપણા સમીકરણને સરખાવો. આ log P એટલે હું y લઈશ, અને વર્સિસ log V નો દોરવાનો છે એટલે આ mx લઈશ, અને આને c કહીશ આગળનાને. સમજશો તો આલેખ આવડી જશે બેટા. હવે એક વસ્તુ, y વિરુદ્ધ x એટલે કે log P વિરુદ્ધ log V નો આલેખ દોરવો છે. આલેખ આપણે દોરવો છે. log V ના ગુણકમાં અહીંયા 1 છે, આપણો ઢાળ છે, આ ઢાળ, અને ઢાળ માઇનસ છે, યાદ કરીશું.
ઢાળ માઇનસ છે, તો અહીંયા આ છે ને માઇનસ છે, સમજો હવે -mx અને પ્લસ c છે. જ્યારે પણ ઢાળ માઇનસ હોય ત્યારે આલેખ ક્યાં હતો તો તમને બતાવું. આ રહ્યો y = -mx + c પ્રકારનો નીચેનો તરફનો ઢાળ હોય. બરાબર સમજી લેશો. તો આપણો આલેખ કેવો મળશે મિત્રો? બહુ સમજીને આવા ઘણા બધા પ્રશ્નો તમને માગી શકે છે. તો અહીંયા આલેખ કેવો મળશે મિત્રો આપણો? અહીંયા log p વર્સિસ log v, p વિરુદ્ધ log v નો આલેખ છે. આંતરછેદ c પ્લસ આપ્યો છે, તો ક્યાંક c અહીંયા હોવો જોઈએ, મીન્સ log k1 હોવો જોઈએ. આ વેલ્યુ તમારી log k1 ની થઈ. સમજો બરાબર મિત્રો. -1 ઢાળ આપેલો છે તમને log v, તો આપણો આલેખ સુરેખ આલેખ આ રીતે નીચેની તરફ ઢળતો હોવો જોઈએ. અને આ આપણો ઢાળ થયો, -1 જેટલો. બીજી એક વાત છે, ઢાળને મેથેમેટિકલી tan થીટા કહેવાય. આ tan થીટા આ ઢાળ છે, તમને કહી દઉં બેટા. અને જે લોકોને મેથ્સ છે એમને ખબર પડશે, આ 2 છે અને આમ છે. આ આપણો ઢાળ આવ્યો, tan થીટા આવ્યો, અને tan થીટાનું મૂલ્ય -1 આવે છે. તો થીટા કેટલો એવું બી માગી શકે JEE એડવાન્સમાં, જે હું આગળ ઉપર શીખવાડીશ તમને. ઓકે મિત્રો. તો log p વિરુદ્ધ log v નો આલેખ આપણો આવો ઢળતો હોવો જોઈએ. આવા ઘણા બધા આલેખો તમને માગી શકે છે. ચલો તો કેટલાક આલેખો તમને આપું છું. log p વિરુદ્ધ log 1/v નો આલેખ દોરી અને સમજી લેવાનો. તમને એમ થાય કે સર બીજા કયા? તો એ જ રીતે જોજો, PV વર્સિસ P નો આલેખ દોરવાનો છે, અથવા PV વર્સિસ V નો આલેખ દોરો. આ જે પહેલો હોય બધામાં y અક્ષ અને પછી હોય x અક્ષ લેવાના છે. PV વર્સિસ P અથવા PV વર્સિસ V નો પણ આલેખ આપણે દોરી શકીએ છીએ. ઓકે મિત્રો. આટલા આલેખો તમારે સેલ્ફ પ્રયત્ન કરવાના છે. ઘણા બધા છે, પરંતુ એક નાની એવી સમજૂતી તમને અહીંયા આપી છે. વધુ ચાર્લ્સના નિયમ અને ગેલ્યુસેકના નિયમમાં પણ ફરીવાર આગળ ચર્ચા કરીશું આલેખો વિશે. તો ત્યાં સુધી અમરીશ સરને રજા આપશો. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય શ્રી કૃષ્ણ.